હજુ પણ જળબંબાકાર છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનો જમાવડો છે। વાવના માળકા ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। માળકા ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ યથાવત છે। અહીંયા વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ શાળાઓ, ગામના ઘરોમાં પાણી ઓસર્યા નથી। લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તો બનાસકાંઠાનું આ માળકા ગામ છે, જે વાવ તાલુકામાં આવે છે। અહીંયા પાણી ઓસરવાની લોકો રાહ જોઈ રહ્યા છે, અને તેના કારણે લોકોના ઘરોમાં અને શાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે। અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત છે। 6-7 દાડાથી પાણી આનું આ લગાતાર ચાલુ જ છે। મુખ્યમંત્રી આવ્યા હતા, શું વાત કરી, એમને શું કહ્યું આ નિકાલ, પાણી નિકાલમાં? મુખ્યમંત્રી આવ્યા હતા, ગામના આગેવાનોએ બધાએ રજૂઆત કરી કે આ પાણીનો નિકાલ કરો તત્કાલે, જેમ બને એમ। મુખ્યમંત્રીએ કીધું કે જેમ બનશે એમ બધું નિકાલ કરી દઈશ। 2015માં આવ્યું, 2017માં આવ્યું, 2019માં આવ્યું, 2025માં આવ્યું। આવું પાણી કાયમી આડ્યું આવે છે। અત્યારે હાલમાં એટલી હેરાનગતિ છે ને, આ ડાલો લઈને બારું દવરાતું નથી। આ ડાલામાં પાણી ભરાઈ ગયું તો હમું કરાવવા ગયો તો 15,000 રૂપિયા ખર્ચી નથી પાછો આવ્યો હતો। કોકને બારું લઈ જાવ તો શું લઈ જઈ શકું? આવી પરિસ્થિતિ ખરાબ છે। 15 દાડા 10 દાડાથી તો માલિક બારું નીકળાય એવું નથી। અત્યારે હાલ નદીના જેવું પાણી હેડે હેરું। પૂરનો આજે 8મો દિવસ। દ્રશ્યો આપને બતાવીશ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। આ છે વાવ તાલુકાનું માળકા ગામ। આ ગામમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગામમાંથી નદી જેવો પ્રવાહ ચાલતો થાય છે। આજે 8મો દિવસ છે અને ગામમાંથી નદી જેવો પ્રવાહ અત્યારે પણ ચાલી રહ્યો છે। સમગ્ર ગામના જે રસ્તાઓ છે, 3 રસ્તા હોય કે ગામનું ગોદરું હોય, તમામ રસ્તાઓ પર અત્યારે નદી જેવો પ્રવાહ ચાલી રહ્યો છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ગામ છે એ ગામ જ આ નદી વચ્ચે આવેલું હોય છે। 2015 હોય, 17 હોય, બિફોર જો હોય કે પછી આ અત્યારનો જે વરસાદ હોય, આ ગામના દ્રશ્યો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। પાણી વચ્ચે આ માળકા ગામના લોકો જીવન જીવવા અત્યારે જોવા મળી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને આ પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ ગામમાંથી ક્યારે પાણીનો નિકાલ થાય છે અને ક્યારે આ ગામનું પાણી બંધ થાય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માળકા, વાવ। તો વરસાદનો વિરામ અહીંયા છે, પરંતુ આ ગામમાં હજુ પણ પાણી ઓસર્યા નથી।